વાંજળી રોવડાવી દે એવી વાર્તા। 14 વર્ષની ઉંમરે જ્યારે રમવાની અને કૂદવાની ઉંમર હતી ત્યારે સંબંધ થઈ ગયો। એ જમાનામાં બધી છોકરીઓના લગ્ન 12 કે 13 વર્ષની ઉંમરે થઈ જતા હતા। લગ્નનો અર્થ પણ ખબર ન હતી। તેઓ એમ વિચારીને ખુશ થતા કે નવા નવા કપડાં મળશે। માં હતી નહીં તો પિતાજીએ બસ જે થોડું ઘરનું કામકાજ શીખવ્યું હતું એ જ આવડતું હતું। લગ્નનો દિવસ આવ્યો અને બધી વિધિઓ પછી વિદાયનો સમય પણ આવ્યો। રોતી રોતી ડોલીમાં બેસીને સાસરિયામાં પહોંચી ગઈ। આટલી આલીશાન હવેલી જોઈને મારું મન મનમાં ને મનમાં બહુ ખુશ થઈ ગયું। ત્યારે જ સાસુનો અવાજ આવ્યો, અરે જલ્દી કલશ લઈ આવો, વહુ આવી ગઈ છે। અને મેં મારી સાસુ સામે જોયું। ઘૂંઘટની આડમાં મારી સાસુને જોઈ। તે મને ખૂબ જ કઠોર લાગતી હતી। ખરેખર જાણે હું તેમને જોઈને થોડી ડરી ગઈ હતી। રાત થઈ ગઈ હતી કારણ કે બધી વિધિઓ પૂરી થઈ ગઈ હતી। હું પલંગ પર સૂતાની સાથે જ સૂઈ ગઈ। વહેલી સવારે નોકરાણીએ આવીને મને જગાડી કે ચાલો રસોડું બનાવવાની રસ્મ છે। તૈયાર થઈને રસોડામાં જઈને ખીર બનાવી। બધાએ વખાણ પણ કર્યા, પણ સાસુમાએ કમી નીકાળી દીધી। સાથે જ બાળપણ છોડીને થોડું કામ શીખવાની સૂચના પણ આપી। 15 દિવસ પછી મારા પતિને પણ હોસ્ટેલમાં જવાનું હતું કારણ કે તેઓ BA કરી રહ્યા હતા અને હિતેશ હોસ્ટેલમાં જતા રહ્યા અને હું મારા સાસુ અને સસરા સાથે એકલી રહી ગઈ। હિતેશ પત્રો લખતા હતા, પણ પહેલા સાસુમાં વાંચતી, પછી મારી પાસે આવતો। ઉંમર નાની હોવાને કારણે એટલો ફર્ક નહોતો પડતો। મારી એકલતાનું સાથી હતું આંબાનું ઝાડ। હા, એ જ આંબાનું ઝાડ જે હવેલીના પાછળના ભાગમાં ઉગેલું હતું। તે આંબાના ઝાડ નીચે એક માટીનો ઓરડો પણ બનાવેલો હતો, પરંતુ તે ઝાડ ફળ નહોતું આપતું। તેથી હવેલીના તમામ લોકો તે ઝાડને વાંસ કહેતા હતા, પણ મને ખબર નહીં તે ઝાડ કેમ ખૂબ જ ગમતું હતું। કામમાંથી ફુરસદ મળ્યા પછી જ્યારે મને થોડીક નવરાશ મળતી ત્યારે એ જ વૃક્ષ મારું સાથી થયું હતું। હું તેને જોઈને મારો બધો થાક ભૂલી જતી હતી। 2 વર્ષ વીતી ગયા અને હું 16 વર્ષની થઈ ગઈ। હિતેશનું ગ્રેજ્યુએશન પણ પૂરું થઈ ગયું હતું। આજે હિતેશ પાછા આવવાના હતા। સાસુ સવારથી જ તૈયારીઓમાં લાગેલા હતા। પોતે જ રસોડામાં જઈને બધું ચેક કરતા હતા। હું પણ ખૂબ ખુશ હતી કે હવે મારે એકલા રહેવું નહીં પડે। 16 શ્રીગારની સાથે હું પૂર્ણ સ્ત્રીની જેમ મહેસૂસ કરી રહી હતી। આજે માંગના સિંદૂરમાં એક અલગ જ લાલાશ હતી। કદાચ એ લાલાશ મારા ચહેરા પર પણ દેખાતી હતી। એટલે જ મારા સાસુએ મને કહ્યું કે જઈને તારી નજર ઉતરાવી લે, હિતેશ આવી ગયા છે। હવેલીની હાલચાલથી ખબર પડી ગઈ હતી મને। બધા ખાવા પીવામાંથી નિવૃત્ત થઈને આરામ કરવા જતા રહ્યા। હિતેશ પણ રૂમમાં આવી ગયા હતા અને હું શર્મથી લાલ થઈ રહી હતી। ત્યારે જ હિતેશે મને એક સુંદર લાલ સાડી ભેટમાં આપી। પણ મારા માટે હિતેશનું પાછું આવવું જ સૌથી મોટી ભેટ હતી। અમે ઘણી વાતો કરી જેમાં અમુક ફરિયાદો હતી અને અમુક પ્રેમ હતો। સમય વીતતો ગયો અને 2 વર્ષ ક્યારે વીતી ગયા એ ખબર જ ના પડી। હિતેશ અને હું એકબીજા સાથે ખૂબ ખુશ હતા। એક દિવસ અચાનક મને ખબર પડી કે મારા પિતાજી બહુ બીમાર છે। હિતેશ મને તરત ત્યાં લઈ ગયા। પિતા મને જોઈને ખૂબ ખુશ થયા કારણ કે તેઓ મારા માટે તેમના શ્વાસ રોકી રાખ્યા હતા અને પછી મને હિતેશને સોંપીને તેમણે આ દુનિયા છોડી દીધી। ભીની આંખો સાથે મારા પિતાને વિદાય આપી। હવે મારું બધું માત્ર હિતેશ અને તેનો પરિવાર હતો। સમય વીતતો ગયો અને હિતેશે કાયદાનો અભ્યાસ પૂરો કર્યો અને હવે તે સરકારી વકીલ કહેવાતા હતા। પણ ભગવાને મને હજુ બાળકનું સુખ નહોતું આપ્યું। અત્યાર સુધી સાસુમાં દબાયેલી ભાષામાં બોલતા હતા, પણ ધીમે ધીમે તેમણે પોતાનો સ્વભાવ કડક કરી લીધો। હિતેશ તેમના કામમાં ખૂબ વ્યસ્ત હતા તેથી તે આખો દિવસ મારી પાછળ પડી રહેતા। ધીમે ધીમે આખા ગામમાં વાત ફેલાઈ ગઈ કે હવેલીની વહુ વાંજણી છે। આ શબ્દો તીરની જેમ વાગતા હતા, પણ કંઈ બોલી શકતી ન હતી। માત્ર આંસુ વડે હૃદય હળવું કરતી હતી। હિતેશ મને સાંત્વના આપતા હતા,
પણ લોકોનું વર્તન મને અંદરથી ખોખલું બનાવી રહ્યું હતું. હું શરીરે પાતળી હતી. પછી માતાના અવસાન પછી મારી યોગ્ય રીતે ઉછેર પણ થઈ શકી ન હતી. એક દિવસ હિતેશ ઘરે જમવા આવ્યા ત્યારે સાસુએ આદેશ આપ્યો કે અમે હિતેશના બીજા લગ્ન કરીશું. અરે હિતેશ, મને આટલો મોટો ધોખો કેવી રીતે આપી શકે? આ ન થઈ શકે. લાઈટ બંધ કર, મારે સૂવું છે. હિતેશ, મારે તમારી સાથે વાત કરવી છે. હું થાકી ગયો છું, મને સૂવા દે. હિતેશ, તમે બીજા લગ્ન કરશો? આરતી, મેં કહ્યું મને ઊંઘવા દે. હું થાકી ગયો છું. હું તમારા બધા લોકોની ચીક ચીક સાંભળું છું. ત્યાં માં છે અને અહીં તું છે. કંટાળી ગયો છું હું. મને આત્મહત્યા કરવાનું મન થાય છે. ના હિતેશ, એવું ના કહો. આરતીએ હિતેશના મોં પર હાથ રાખીને કહ્યું, તમારા સિવાય હવે મારું કોણ છે? આરતી આખી રાત પડખું ફરતા વારે વારે આંસુ વહાવતી રહી અને જ્યારે હું સવારે ઉઠી ત્યારે હું એક તૂટેલી સ્ત્રી હતી જે દરેક બાબતમાં સમાધાન કરી લે છે. આખી રાત વિચારતી રહી કે કદાચ હિતેશે પણ બીજા લગ્ન માટે મૌન મંજૂરી આપી દીધી છે. પણ તેને ખબર ન હતી કે તેની માતાએ તેને બીજા લગ્ન માટે કેટલી હદે દબાણ કર્યું હતું. એક મહિનામાં હિતેશના બીજા લગ્ન ગંગા સાથે થઈ ગયા. ગંગા હિતેશની માતાના દૂરના સંબંધીની પુત્રી છે. આરતી, તારો સામાન પાછળના રૂમમાં રાખી લે. આજથી ગંગા આ રૂમમાં હિતેશ સાથે રહેશે. આરતીની સાસુમાં એ હાથ હલાવીને કહ્યું, આ રૂમ હું કેવી રીતે છોડી શકું? આ મારો રૂમ છે. જેને જ્યાં જવું હોય ત્યાં જાય. પણ પછી મને લાગ્યું કે જે મને લગ્ન કરીને આ ઘરમાં લાવ્યો છે તે જ મારો નથી, તો આ રૂમ કેવી રીતે મારો હોઈ શકે? આટલું વિચારતા જ આંખોમાં આંસુનું પૂર વહી ગયું. સિંદૂરની પેટી અને કપડાં લઈને કાચા માટીના ઓરડા તરફ ગઈ. એક ખૂણામાં સામાન મૂકીને બારી પર બેસી ગઈ અને પેલા આંબાના ઝાડને જોઈને તેને નિહાળવા લાગી. તેને નસીબ કહો કે બીજું કંઈ કે આજે મારી હાલત પણ આ વૃક્ષ જેવી થઈ ગઈ છે, એકલી અને બેસહારા. તેને અત્યાર સુધી પોતાનું અસ્તિત્વ બચાવી શક્યું છે. શું હું આ રીતે મક્કમ અને મજબૂત રહી શકીશ? નહીં તો હું નબળી લતાની જેમ સુકાઈ જઈશ અને મારું અસ્તિત્વ પણ ગુમાવી દઈશ. આવું નહીં થાય. હું મજબૂત રહીશ. જ્યારે આ મૂંગું વૃક્ષ બધા સાથે લડી શકે છે તો હું કેમ નહીં? મારા વિચારોની સાંકળમાંથી બહાર આવતા જ મેં મારી જાતને સંભાળી લીધી અને દરેક પરિસ્થિતિ સામે લડવાની તૈયારી કરી. દિવસો વીતતા ગયા અને મેં મારી જાતને ઘરના કામકાજમાં વ્યસ્ત કરી દીધી. મારા ઓરડાની આસપાસ ઘણા બધા વૃક્ષો વાવ્યા અને બાકીના સમયમાં તે વૃક્ષોની સંભાળ લેતી અને તે આંબાના ઝાડની ખાસ કાળજી રાખતી. ગંગા એક સારી છોકરી છે. જ્યારે પણ તે મારી સાથે વાત કરવા આવતી ત્યારે મારા સાસુ તેને બહાને બોલાવી લેતા. હિતેશ પહેલા કરતા વધુ વ્યસ્ત રહેવા લાગ્યા. મારી સાથે વાત કરતા પણ તેમની આંખોમાં હંમેશા પસ્તાવો દેખાતો. કદાચ તેમને મારી હાલત જોઈને ખરાબ લાગતું હતું પણ તેની માતા સામે જવાની હિંમત ના કરી શક્યા. ગંગાના દિવસો ખુશીથી પસાર થઈ રહ્યા હતા અને મારા દિવસો માત્ર પસાર થઈ રહ્યા હતા. અને થોડી જ વારમાં એ દિવસ પણ આવી ગયો જ્યારે ગંગા એ ખુશીના સમાચાર સંભળાવ્યા કે તેમાં બનવાની છે. આખી હવેલીમાં ઉત્સવ જેવો માહોલ હતો. બધા નોકરોમાં ભેટો વહેંચવામાં આવી. મને પણ ખૂબ આનંદ થયો કે સારું થયું. હવે ઘરમાં નવા મહેમાન આવશે. કદાચ મારા જીવનની ઉજ્જડ પણ થોડી ઓછી થઈ જશે. ગંગા ખૂબ જ કમજોર હતી અને ઉંમર પણ 16 વર્ષની. તે ખૂબ જ સહન કરતી હતી. હવે સાસુએ આદેશ આપ્યો હતો કે તેને સારી રીતે સેવા કરવામાં આવે જેથી તેની કમજોરી દૂર થઈ શકે. બધી કાળજી લીધા પછી પણ ગંગાનું વજન બહુ વધતું ન હતું. એક દિવસ ચિંતિત થઈને મેં હિતેશને કહ્યું કે ગંગાને શહેરના કોઈ સારા ડોક્ટરને બતાવો. પરંતુ સાસુમાં એમ કહીને ના પાડી દીધી કે અમારા બાળકો પણ ઘરે જન્મ્યા છે અને હિતેશની આ જ જૂની આદત છે કે તેઓ તેમની માતાની વિરુદ્ધ જઈ શકતા નથી. એક દિવસ ગંગાની તબિયત બગડવા લાગી. તે ભારે શ્વાસ લેતી હતી. ગભરાઈને મેં ગામડામાં વૈદ્યજીને ફોન કર્યો.
વૈદ્યજીએ આવીને થોડી દવાઓ પણ આપી અને લોહીની કમી વિશે પણ કહ્યું અને જ્યારે મેં હિતેશને આ બધું કહ્યું ત્યારે સાસુએ મને ગંગાથી દૂર રહેવાનો આદેશ આપ્યો અને કહ્યું કે ગંગા પર વાંજણીનો પડછાયો પણ ન પડવો જોઈએ. બસ હું ગંગાથી અલગ થઈ ગઈ અને ફરી હું આખો દિવસ મારા ઓરડામાં એકલી રહેવા લાગી કે પછી કહું કે અંદરથી હું જ ડરી ગઈ હતી કે સાચે જ મારા કારણે ગંગાને કંઈક થઈ ના જાય. થોડા દિવસો પછી નોકરોનો અવાજ સાંભળીને રાત્રે હું આંગણા તરફ દોડી અને જોયું કે ગંગાની ડિલિવરીનો સમય આવી ગયો છે. ગામની વૃદ્ધ મહિલાઓ અને દાયણોને બોલાવવામાં આવી હતી. આખી હવેલીમાં હંગામાનું વાતાવરણ હતું. મેં હિતેશ તરફ જોયું. હું તેમની પાસે ગઈ અને થોડી ધીરજ રાખવા કહ્યું. થોડીવારમાં બાળક રડવા લાગ્યું. અમે બધા ખુશ થઈ ગયા. પણ પછી કાકી બહાર આવ્યા અને કહ્યું કે ગંગાની કમજોરી અને લોહીની ઉણપને કારણે તેઓ ગંગાને બચાવી ન શક્યા. દીકરીને જન્મ આપીને ગંગા મૃત્યુ પામી. હું પૌત્રનો ચહેરો જોઈ શકી નહીં. હવે મારો પરિવાર કેવી રીતે ચાલશે? આખી હવેલીમાં સાસુનો વિલાપ ગુંજતો હતો. એ નાનકડી દૂધવાળા ચહેરાવાળી છોકરીને જોઈને મારું દિલ બહાર આવી જતું હતું. એવું લાગતું હતું કે તે હું જ છું. મેં તેને મારા દિલની નજીક રાખી. જે બાળકોની માં નથી હોતી એ બાળકો કદાચ થોડા વધુ હોશિયાર હોય છે. તે મને જરાય પરેશાન ન કરતી. તે દૂધ પીને જ સૂઈ જતી. સાસુમાં કહેતા રહેતા કે દીકરીઓથી વંશ નથી ચાલતો, પણ હવે કદાચ કોઈને ફર્ક નતો પડતો. હિતેશ હવે પહેલાથી વધારે ખુશ રહેવા લાગ્યા હતા. ઓફિસેથી આવતાની સાથે જ તે મારા રૂમમાં આવીને ગુડિયાને ખવડાવતા. મને પણ હિતેશને ખુશ જોઈને સારું લાગતું હતું. ગંગા ગયાને અને ગુડિયા આવ્યાનું વર્ષ વીતી ગયું હતું. આજે ગંગાની વર્ષગાંઠ છે. મેં હવેલીમાં નાની પૂજા રખાવી છે. પંડિતજી આવતાની સાથે જ સાસુમાએ પૂછ્યું કે શું હું પૌત્રનો ચહેરો જીવતા જોઈ શકીશ અને પંડિતજીએ તેને ગ્રહશાંતિ માટેના કેટલાક ઉપાયો જણાવ્યા. સાસુમાં પંડિતજીને હવેલી બતાવવા અને આખી હવેલીની શુદ્ધિ કરાવવા ગયા. મારી ઓરડી પાસે જઈને પંડિતજીને તે વાંસ વૃક્ષ પર બતાવ્યો. ઝાડને જોઈને પંડિતજીનો ચહેરો નિસ્તેજ થઈ ગયો. કહેવા લાગ્યા કે આ ખરાબ ઝાડને કારણે અમારા ઘરમાં દીકરો નથી. જેટલું બને તેટલું જલ્દી આને કાપી નાખો. હવે મારી સહન કરવાની હદ થઈ ગઈ હતી. મેં હિતેશ તરફ જોયું પણ તે ના પાડશે એવું મને નહોતું લાગતું. અને સાસુએ તરત જ નોકરોને બોલાવીને આજે જ આ ઝાડ કાપવાનું કહ્યું. શું કરું? મારા સુખદુઃખના સાથીને કેવી રીતે બચાવું તે જ સમજાતું નહોતું. તે કુહાડી લઈને ઝાડ કાપવા માટે આગળ વધવા લાગ્યા. હું ભાગીને તે ઝાડને વળગી ગઈ અને ઝાડના કાપવા માટે વિનંતી કરવા લાગી, પણ તે લોકો માનતા ન હતા. હું રડતી રહી પણ કોઈને દયા ન આવી. પછી કોઈએ મને ખેંચીને ધક્કો માર્યો અને મારું માથું પથ્થર સાથે અથડાયું. મારા માથામાંથી લોહી નીકળતું જોઈને હિતેશથી રહેવાયું નહીં અને તેમણે બધાને ત્યાંથી હટાવી દીધા અને તરત જ મને હોસ્પિટલ લઈ ગયા. ડોક્ટર સાહિબાએ મલમ લગાવ્યા પછી મને થોડો હોશ આવ્યો. સામે ઉભેલી ડોક્ટર સાહિબા હિતેશને કંઈક સમજાવી રહી હતી. સાસુમાં પણ ત્યાં જ હતા અને તે સ્પષ્ટ હતું તેણીના ચહેરા પર કે તેણીએ જે કર્યું તેના માટે પસ્તાવો હતો. ડોક્ટર, શું હવે તેને અમે ઘરે લઈ જઈ શકીએ છે? હિતેશે પૂછ્યું. હા, હવે તમે તેને લઈ જાઓ. તમે જઈ શકો છો, પણ ધ્યાન રાખજો કે આવું ફરી ન થાય, કારણ કે આવી હાલતમાં આ રીતે પડવું સારું નથી. આવી હાલત એટલે ડોક્ટર, તેને શું થયું છે? હિતેશે ડોક્ટરને ગભરાટમાં પૂછ્યું. અરે, તમને ખબર નથી કે તે હવે માતા બનવાની છે, તો તેની સારી રીતે કાળજી રાખજો. આ સાંભળીને કોઈને વિશ્વાસ ન થયો. બધા એકબીજા સામે જ જોઈ રહ્યા હતા અને હું બિલકુલ માની શકતી ન હતી. સાસુની આંખોમાં અફસોસના આંસુ હતા. મારા માથા પર હાથ મૂકીને તેઓ માત્ર એટલું જ કહી શક્યા કે મને માફ કરી દે, અને મેં હસીને તેમને ગળે લગાડ્યા જેમ મેં મારી માને લગાડી છે. આખા 9 મહિના સુધી મારી સાસુએ મારી ખૂબ કાળજી લીધી અને મેં તે ઝાડનું ધ્યાન રાખ્યું. આજે મારી ડિલિવરી થવાની હતી.
સાસુ મને સમયસર દવાખાને લઈ ગયા, જેથી ગંગા વખતે તેણે જે ભૂલ કરી હતી તે ન થાય. અભિનંદન, તમારા પૌત્રનો જન્મ થયો છે. નર્સે આ સમાચાર સાસુને કહ્યા અને સાસુએ તેમના હાથમાંથી વીંટી કાઢીને નર્સને આપી દીધી. તે ખુશ હતા, પણ એટલા માટે નહીં પૌત્ર થયો છે, પણ એટલે કે હું એકદમ ઠીક છું. એ કારણે હવેલીમાં ધૂમધામ હતી. બધા ખુશ હતા કે એક પુત્રી અને પુત્રના આગમનથી અમારું કુટુંબ પૂર્ણ થયું છે. અને બીજી ખુશી બીજે ક્યાંક ખીલી રહી હતી. તે આંબાના ઝાડમાં ફળો આવતા હતા. કદાચ આપણે ફળ મળવાની ચિંતા બહુ જલ્દી કરવા માંડીએ છીએ, પણ દરેક વસ્તુનો એક સમય હોય છે. કુપોષિત શરીર હોય કે વૃક્ષો, બંને ફળ નથી આપતા. જો તમને આ વિડિયો ગમ્યો હોય તો લાઈક, કોમેન્ટ કરો, મિત્રો સાથે શેર કરો અને ચેનલને સબસ્ક્રાઇબ કરો.